મુક્ત પુરુષ તો તેની રે કહીએ. ધર્મ નિયમમાં સહેજ પણ છૂટછાટ ન મૂકી, ન પોતા માટે મૂકી, ન સત્સંગ સમાજમાં મૂકવા દીધી. આજે હોસ્પિટલ બનાવી હતી આપણી જ્યારે ગાંધીનગરમાં, તો હવે ગુરુદેવે બોલાવીને કહી દીધું, જો ચા પાણી પાવાનું હોય ડૉક્ટરોને ને દર્દીઓને તો આપણે હોસ્પિટલ નથી કરવી. હોસ્પિટલ જનરલ એટલે એ આપણા હરિભક્તો માટે જ નથી કરી. જેને આવું હોય બધા માટે છૂટ છે, કોઈ જ્ઞાતિ જાતિનું બંધન નથી. અને હોસ્પિટલમાં 250-300નો સ્ટાફ છે. આજે દર્દીઓ ફૂલ ભરાયેલી રહે છે, અને તો આ નિયમમાં છૂટછાટ નથી આપી આ દિવ્ય પુરુષે. બરોબર. એકાદશી એ ફરાળ જ, એને ડાયટિંગ આપવાનું પણ ફરાળવાળું. બરોબર. ડાયટિંગ જમવાનું ડાયટ ચાલતું હોય તો ફરાળનું. ચા કોફી નહીં આપવાની હોસ્પિટલમાં. હોસ્પિટલમાં ચા કોફી નહીં, ડૉક્ટરને તો નહીં, દર્દીને નહીં. તો કે ચાલે છે હોસ્પિટલ? અરે ધનાઈને ચાલે છે. બોલો, ચાલતી નથી, ચલાવે છે. મહારાજ ચલાવે છે ને દોડાવે છે. નિયમ ધર્મમાં છૂટછાટ નહીં, ઉપાસના સિદ્ધાંતમાં સમાધાન નહીં. અને તોય અણુમાત્ર ઉપાસનામાં નિયમ ધર્મમાં છૂટછાટ મૂક્યા વગર મૂકતો હજારો ને લાખો હરિભક્તોને ખેંચાય છે. અને સત્સંગનો કેવો વિકાસ થઈ રહ્યો છે. એ પેલા બધું નેવે મૂકી